આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે સરેરાશ આણ્વીય દળ, બાષ્પ ઘનતા અને ડિગ્રી ઓફ ડિસોસિએશન. તો એમના સૌપ્રથમ હેડિંગ આપી દઈએ તો સરેરાશ આણ્વીય દળ, ત્યાર પછી બાષ્પ ઘનતા અને ડિગ્રી ઓફ ડિસોસિએશન. ચાલો તો આ મુદ્દાની આપણે આજે ચર્ચા કરવાની છે. તો આમની અંદર શરૂઆતમાં કોઈ આણ્વીય દળ જે છે એ આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ m હોય અને એ આણ્વીય દળ કોનું હોય તો પ્રક્રિયકનું. તો પ્રક્રિયક તરીકે આપણે અહીંયા લઈએ a કે જેમનું આણ્વીય દળ કેટલું છે તો m જેટલું છે. હવે આ જે પ્રક્રિયક છે એમનું વિઘટન થાય અને વિઘટન થાય ત્યારે ઘણી બધી આપણને નિપજો મળતી હોય b + c + d અપ ટુ n સુધીની આપણને ધારો કે નિપજ મળતી હોય. તો હવે આવી પ્રક્રિયાની અંદર એમનું સરેરાશ દળ આપણે શોધવું હોય તો એ સરેરાશ દળ જે છે એ કઈ રીતે શોધી શકાય? બાષ્પ ઘનતા શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? ડિગ્રી ઓફ ડિસોસિએશન છે એ આપણે કઈ રીતે શોધી શકાય? તો એમની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તો આપણી પાસે કોઈ એક પ્રક્રિયક હતો કે જેમનું આણ્વીય દળ m રિએક્ટન્ટ જેટલું હતું. હવે t = 0 સમયે એમનું આણ્વીય દળ m રિએક્ટન્ટ હતું, એમના મોલ a લઈ લઈએ આપણે. તો એ સમય દરમિયાન નિપજ આપણને મળેલી હશે નહીં. ચાલો તો t = t ઇક્વિલિબ્રિયમ સમયની વાત કરીએ તો આના મોલ a હતા. વિયોજન કેટલો પામ્યો x, એના ગુણ્યા એમનો સહગુણક તો a - x. આ બને કેટલો x, આ પણ કેટલો બને x, x, x જેટલો બનશે. ચાલો તો આ રીતે બન્યો. હવે આલ્ફાના સંદર્ભમાં વાત કરવાની છે તો આલ્ફા એટલે વિયોજન અંશ. તો વિયોજન પામેલા મોલ x ના છેદમાં a માટે x = a આલ્ફા. તો આપણને x ની કિંમત મળી ગઈ a આલ્ફા. ચાલો એ કિંમત આની અંદર મૂકી દઈએ તો a - a આલ્ફા, a આલ્ફા, a આલ્ફા, a આલ્ફા, a આલ્ફા આ રીતનું આપણને પ્રાપ્ત થશે. હવે આપણે શોધવાનું શું છે તો શોધવાનું છે સરેરાશ આણ્વીય દળ. તો સરેરાશ આણ્વીય દળનું સૂત્ર શું? તો સરેરાશ આણ્વીય દળનું સૂત્ર કુલ દળ ના છેદમાં કુલ મોલ, આ એમનું સૂત્ર થતું હોય છે. ચાલો તો પહેલા તો કુલ દળ શોધવું પડે. તો કુલ દળ બરાબર શું લખી શકાય? તો કુલ દળ બરાબર મોલ ગુણ્યા એમનો આણ્વીય દળ. ચાલો કુલ મોલ કેટલા? તો a મોલ આપણી પાસે પ્રક્રિયક હતો ગુણ્યા આણ્વીય દળ. આણ્વીય દળ કેટલું હતું? તો m રિએક્ટન્ટ જેટલું આપણને પ્રાપ્ત થતું હતું. હવે આ સરેરાશ આણ્વીય દળને m એવરેજ તરીકે પણ દર્શાવવામાં આવે. કુલ દળ તો એ આપણને અહીંયા મળી ગયું. હવે શોધવાનું શું? તો કુલ મોલ. ચાલો કુલ મોલ ક્યારે શોધવાના હોય? તો સંતુલન સમયે. તો સંતુલન સમયે મોલ a - a આલ્ફા પ્લસ આવા a આલ્ફા આપણને કેટલા મળે? તો n અસંખ્ય જેટલી નિપજ મળતી હોય તો એના અનુસાર n a આલ્ફા આપણે લખી શકતા હોઈએ છીએ. ચલો તો આમાંથી સામાન્ય શું નીકળે? a કૌંસમાં 1 + n - 1 આલ્ફા. આ રીતનું આપણને સમીકરણ પ્રાપ્ત થશે. તો આ સમીકરણની અંદર આપણને શું મળી ગયું? કુલ દળ મળી ગયું, કુલ મોલ મળી ગયા. તો m એવરેજ બરાબર કુલ દળ તો a ગુણ્યા m રિએક્ટન્ટ ના છેદમાં a કૌંસમાં 1 + n - 1 આલ્ફા. આ સમીકરણ આપણને પ્રાપ્ત થયું. a કેન્સલ કરી દઈએ તો m એવરેજ નું સૂત્ર શું મળશે? m રિએક્ટન્ટ ના છેદમાં 1 + n - 1 આલ્ફા. આ સમીકરણ આપણને પ્રાપ્ત થઈ ગયું. કોનું? m એવરેજ નું. તો m એવરેજ = m રિએક્ટન્ટ ના છેદમાં 1 + n - 1 આલ્ફા. આ સમીકરણ આપણને પ્રાપ્ત થયું. ચલો તો આલ્ફા તો એ તો શું છે? ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે કે વિયોજન અંશ છે. m એવરેજ તો સરેરાશ આણ્વીય દળ છે. m એવરેજ સરેરાશ આણ્વીય દળ.
એમ રિએક્ટન્ટની વાત કરીએ તો એમ રિએક્ટન્ટ એટલે શું? તો એમ રિએક્ટન્ટ જે છે એ આપણને આપી દીધેલું હોય એટલે કે પ્રક્રિયક જે હશે એ પ્રક્રિયકનું આણ્વીય દળ હશે. એમ રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકનો આણ્વીય દળ હશે. જે આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક આપેલો હોય એના ઉપરથી સરળતાથી કહી શકીએ કે એમનું આણ્વીય દળ શું આવેલું હશે. જો અહીંયા પ્રક્રિયાની અંદર તમને એમોનિયા આપી દીધેલો હોય તો આણ્વીય દળ 17 આવે. H2 આપી દીધેલું હોય તો 18 આવશે. ત્યાર પછી બીજા કોઈ પણ અણુ આપી દીધેલા હોય Cl2 આપેલું હોય તો 71 આવે. તો એ રીતે તમે એમનું આણ્વીય દળ અહીંયા સીધું લખી શકો છો, કારણ કે તમને જે પ્રક્રિયક આપેલો છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે અને એ પ્રક્રિયકનો આણ્વીય દળ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. હવે અહીંયા વાત કરેલી છે n, તો n એટલે શું? તો n નો અર્થ એવો થાય છે કે 1 મોલ પ્રક્રિયકના ઉપયોગ દ્વારા રૂપાંતર પામતી નિપજ ના મોલ. ચાલો શું કીધું? 1 મોલ પ્રક્રિયકના ઉપયોગ દ્વારા રૂપાંતર પામતી નિપજના મોલ. ચાલો કઈ રીતે? તો એમની અંદર ઉદાહરણ આપીએ કે 2NH3 ગેસ છે, એમનું વિઘટન થાય તો વિઘટન થાય તો શેમાં થશે? N2 ગેસ પ્લસ 3H2 ગેસ. ચાલો તો આમના 2 મોલ હું જ્યારે લેતો હતો ત્યારે મને ટોટલ નિપજ કેટલા મોલ મળતી હતી? તો 3 ને 1 4 એટલે 4 મોલ નિપજ મને મળતી હતી. તો 2 મોલ જ્યારે હું પ્રક્રિયક લઉં ત્યારે મને નિપજ કેટલા મોલ મળતી હતી? 4 મોલ. તો n ની કિંમત 1 મોલ પ્રક્રિયકના ઉપયોગ દ્વારા, ચાલો તો 1 મોલ પ્રક્રિયકનો ઉપયોગ કરું તો કેટલી નિપજ મળે? તો n સીધું જ સૂત્ર લખી શકાય, નિપજના મોલ ના છેદમાં પ્રક્રિયકના મોલ. તો નિપજના મોલ ના છેદમાં સીધું પ્રક્રિયકના મોલ કરી દો. ચાલો નિપજના મોલ કેટલા હતા? 4 ના છેદમાં પ્રક્રિયકના મોલ કેટલા? 2. તો n બરાબર કેટલું મળશે આપણને? 2 પ્રાપ્ત થશે. તો આ રીતે n ની કિંમત શોધી નાખવાની. n ની કિંમત મળી જાય તો અહીંયા મૂકી દીધું. આલ્ફા ખબર હોય, એમ રિએક્ટન્ટ તો આપણને આપી દીધેલું હોય છે, તો એમ એવરેજ આપણે શોધી શકીએ છીએ. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. આ એમ રિએક્ટન્ટ અને આલ્ફા n આ બંનેની કિંમત આપણે સરળતાથી શોધી શકીએ છીએ, રકમ પરથી મળે. આ આપણને રકમ પરથી પ્રાપ્ત થતી હોય છે, તો એ બાબત ધ્યાન રાખવાનું. એમ રિએક્ટન્ટ તો જે પ્રક્રિયક આપણને આપેલો છે એમનો આણ્વીય દળ આપણને ખબર જ હોય છે, અને n એટલે 1 મોલ પ્રક્રિયકના ઉપયોગ દ્વારા રૂપાંતર પામતી નિપજના મોલ. તો n બરાબર સીધું નિપજના મોલના છેદમાં પ્રક્રિયકના મોલ લખી દો. તો n ની કિંમત આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ થઈ ગયું સરેરાશ આણ્વીય દળ કઈ રીતે શોધી શકાય એમના વિશેની માહિતી. તો લખી દો પહેલા, ત્યાર પછી એમને લગતા દાખલાઓ છે અને બાષ્પ ઘનતાવાળા સૂત્ર પણ જોવાના છે. તો લખી દો પહેલા. સરેરાશ આણ્વીય દળનું આપણે સૂત્ર તારવણી કરી કે m એવરેજ અથવા તો એને કહેવાય m ઓબ્ઝર્વ ઇઝ ઇક્વલ ટુ m રિએક્ટન્ટ ના છેદમાં 1 પ્લસ n-1 આલ્ફા. ચાલો આ સમીકરણ જે છે હવે એમને બાષ્પ ઘનતાના સ્વરૂપમાં આપણે લખવું હોય તો શું લખી શકાય? તો બાષ્પ ઘનતા ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ. આ સૂત્ર આગળ આપણે જોઈ ગયા છીએ કે બાષ્પ ઘનતા બાષ્પ ઘનતા ગુણ્યા 2 બરાબર આણ્વીય દળ થતું હોય છે. તો અહીંયા m observed is equal to vapor density observed ગુણ્યા 2 આવું સૂત્ર થશે. એવી જ રીતે બીજું સૂત્ર થાય m reactant is equal to vapor density of reactant
ગુણ્યા 2. હવે અહીંયા થિયોરેટિકલ પણ તમને ઘણીવાર આપી દે વેપર ડેન્સિટી. હવે આમની જગ્યાએ ઘણીવાર સૂત્રની અંદર કેપિટલ ડી અને સ્મોલ ડી નો ઉલ્લેખ કરેલો હોય છે. તો કેપિટલ ડી ગુણ્યા 2. તો અહીંયા આપણી પાસે જે પ્રક્રિયક હશે એ પ્રક્રિયક અહીંયા સ્મોલ ડી આવશે અને અહીંયા કેપિટલ ડી ઉપયોગ થશે. ચલો એમ રિએક્ટન્ટ તો હંમેશા યાદ રાખજો, એમ રિએક્ટન્ટ હંમેશા યાદ રાખજો કેપિટલ ડી માટે યાદ રાખવાનું રહેશે કે અહીંયા વેપર ડેન્સિટી જે આવશે એ ફક્ત ને ફક્ત પ્રક્રિયકની આવશે. પ્રક્રિયકનું આણ્વીય દળ લેવામાં આવતું હોય ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકનું બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરવામાં આવતું હોય છે. અને એમ ઓબ્ઝર્વ ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમની અંદર પ્રક્રિયક પણ હશે પ્લસ નિપજ પણ આવેલી હશે અને એમની શું લેવામાં આવે બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરવામાં આવતું હોય છે. તો આ બાબતને ખાસ ધ્યાન રાખવી કે કેપિટલ ડી કોના માટે વપરાશે તો હંમેશા ફક્ત અને ફક્ત પ્રક્રિયકનું આણ્વીય દળ બરાબર પ્રક્રિયકનું બાષ્પ ઘનતા ગુણ્યા 2 આપણને પ્રાપ્ત થશે. તો એના માટે ડી કેપિટલ ગુણ્યા 2 અને એમ ઓબ્ઝર્વ માટે વેપર ડેન્સિટી ઓબ્ઝર્વ ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી ગુણ્યા 2. જ્યાં સ્મોલ ડી એટલે કોની બાષ્પ ઘનતા હશે તો પ્રક્રિયક અને નિપજ એમ બંનેની બાષ્પ ઘનતા આપણને અહીંયા મળતી હોય છે. હવે આમની અંદર સમીકરણની અંદર આ કિંમત ઉપર મૂકી દઈએ. એમ રિએક્ટન્ટ માટેનું મૂલ્ય મળી ગયું અને એમ ઓબ્ઝર્વ માટેનું સ્મોલ ડી કેપિટલ ડી ના સંદર્ભમાં. ચાલો તો એમ ઓબ્ઝર્વ બરાબર 2 ગુણ્યા સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ એમ રિએક્ટન્ટ. તો એમ રિએક્ટન્ટ બરાબર કેપિટલ ડી ગુણ્યા 2 ના છેદમાં 1 પ્લસ n-1 આલ્ફા. સમીકરણ મળ્યું 2 કેન્સલ. તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી 1 પ્લસ n-1 આલ્ફા. આ આપણને સમીકરણ કોનું મળ્યું તો સ્મોલ ડી અને કેપિટલ ડી જે બાષ્પ ઘનતા છે ડી સ્મોલ જે છે એ આપણને કોની બાષ્પ ઘનતા મળશે તો પ્રક્રિયક પ્લસ નિપજની બાષ્પ ઘનતા હશે. આ ફક્ત પ્રક્રિયકની બાષ્પ ઘનતા હશે n. તો એ 1 મોલ પ્રક્રિયકના ઉપયોગ દ્વારા જે નિપજ મળે એમના વિશેની માહિતી. આલ્ફા તો વિયોજન અંશ છે. ચલો આ સમીકરણ ઉપરથી આલ્ફાને કરતા બનાવીએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણને મળશે શું તો કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી ના છેદમાં n-1 ઇન્ટુ સ્મોલ ડી. તો આ આપણને કોનું સૂત્ર મળી ગયું તો આ સૂત્ર આલ્ફાનું મળ્યું. સાદું રૂપ આપશો તો આ પ્રકારેનું તમને સૂત્ર પ્રાપ્ત થશે. તો અહીંયા બાષ્પ ઘનતાના સંબંધ ધરાવતું સમીકરણ મળ્યું. આ સમીકરણ તો એક ઓલરેડી આપણી પાસે તો હતું જ અને એક સમીકરણ મળ્યું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી ના છેદમાં n-1 ઇન્ટુ ડી આપણને પ્રાપ્ત થયું. બીજું ખાસ નોંધ તરીકે યાદ રાખજો કે કેપિટલ ડી ની ગણતરી કરવી પડે. કેપિટલ ડી ની આપણે હંમેશા શું કરવી પડશે ગણતરી કરવી પડશે. તો કેપિટલ ડી બરાબર શું તો કેપિટલ ડી એટલે તેમની બાષ્પ ઘનતા ગુણ્યા 2 એટલે આણ્વીય દળ. તો કેપિટલ ડી શોધવું હોય તો આણ્વીય દળ ભાગ્યા 2 કરી નાખો તો તમને શું મળી જાય બાષ્પ ઘનતા મળી જતી હોય છે. તો કેપિટલ ડી ની ગણતરી કરવી પડે. બાકી તો સ્મોલ ડી જે છે એ રકમમાં આપેલ હોય છે. સ્મોલ ડી ની જે કિંમત હશે એ રકમમાં આપેલી આપણને હોય છે. તો આ અનુસાર આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે કેપિટલ ડી ની કિંમત રકમમાં આપેલી ન હોય એની આપણે ગણતરી કરી અને શોધવી પડતી હોય છે. તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. ફરીથી વાત કરી દે એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ એમ ઓબ્ઝર્વ. બંનેના મૂલ્ય સમાન હોય છે. તો એમ ઓબ્ઝર્વ ઇઝ ઇક્વલ ટુ એમ રિએક્ટન્ટ ના છેદમાં 1 પ્લસ n-1 આલ્ફા. બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરો એટલે આણ્વીય દળ મળે. તો એમ ઓબ્ઝર્વ બરાબર વેપર ડેન્સિટી ઓબ્ઝર્વ ગુણ્યા 2 અને વેપર ડેન્સિટી ઓબ્ઝર્વ જે છે ને સ્મોલ ડી વડે દર્શાવાય. તો એમાં વેપર ડેન્સિટી કોની હશે તો એમાં બંને પ્રક્રિયક પણ હશે અને નિપજ બંનેનો સમાવેશ થશે. તો એની બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરો એટલે સ્મોલ ડી ગુણ્યા 2 મળશે.
એવી રીતે m રિએક્ટન્ટ તો ફક્ત રિએક્ટન્ટની બાષ્પ ઘનતા છે એટલે પ્રક્રિયકનું આણ્વિય દળ બરાબર પ્રક્રિયકની બાષ્પ ઘનતા ગુણ્યા 2 અને પ્રક્રિયકની બાષ્પ ઘનતાને કેપિટલ D વડે દર્શાવેલું છે આ બંને કિંમત આ સમીકરણની અંદર મૂકો એટલે સ્મોલ d એટલે આપણે શું કહી શકીએ વેપર ડેન્સિટી ઓબ્ઝર્વડ is equal to vapor density reactant ના છેદમાં 1 plus n minus 1 alpha આ સૂત્ર પણ તમે લખી શકો છો જ્યાં વેપર ડેન્સિટી ઓબ્ઝર્વડ ને સ્મોલ d વડે દર્શાવેલું છે વેપર ડેન્સિટી રિએક્ટન્ટ ને કેપિટલ D વડે દર્શાવેલું છે બાકી તો એઝ ઇટ ઇઝ છે ચાલો હવે એનું સાદું રૂપ આપો અને આલ્ફા ને કરતા બનાવો તો આલ્ફા is equal to કેપિટલ D minus સ્મોલ d ના છેદમાં n minus 1 into સ્મોલ d આપણને પ્રાપ્ત થતું હોય સ્મોલ d ની રકમ તમને સ્મોલ d ની કિંમત જે છે રકમ આપી દીધેલો છે અને કેપિટલ D ની કિંમત આપેલી ન હોય તો એ આપણે ગણતરી કરવી પડતી હોય મોટા ભાગે ગણતરી કરવી જ પડે કેપિટલ D ની આપણે ગણતરી કરવી પડે કઈ રીતે ગણતરી કરવાની તો પ્રક્રિયકનું આણ્વિય દળ ખબર હોય ભાગ્યા 2 કરો તો આપણને કેપિટલ D પ્રાપ્ત થતો હોય છે તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી ચાલો લખી દો પહેલા સરેરાશ આણ્વિય દળ ત્યાર પછી બાષ્પ ઘનતા અને ડિગ્રી ઓફ ડિસોસિએશન ના સૂત્ર તારવ્યા બાદ હવે આપણને અહીંયા એમના દાખલાઓ આપેલા છે તો દાખલાઓની રકમ જોઈએ તેમાં પહેલા દાખલાની અંદર કીધું છે કે વિયોજન પછીની બાષ્પ ઘનતા 13 હોય તો pH3 નો વિયોજન અંશ ગણો ચાલો હમણાં આપણે વાત કરી હતી એ અનુસાર m observed is equal to m reactant ના છેદમાં 1 plus n minus 1 alpha આ જે સમીકરણ હતું એ સમીકરણની અંદર આપણે બાષ્પ ઘનતાની અંદર ફેરવ્યું તો એમની અંદર સ્મોલ d is equal to કેપિટલ D ના છેદમાં 1 plus n minus 1 alpha આપણને સમીકરણ પ્રાપ્ત થયું તો ફરીથી યાદ કરાવી દો કે સ્મોલ d જે છે એ પ્રક્રિયક પ્લસ નિપજ જે છે એમની બાષ્પ ઘનતા એટલે એનો અર્થ એવો થાય કે વિયોજન અંશ એટલે કે વિયોજન પામ્યા પછીની એની બાષ્પ ઘનતા હશે જ્યારે કેપિટલ D નો અર્થ એવો થાય કે એ પ્રક્રિયકની બાષ્પ ઘનતા હશે એટલે કે વિયોજન પામ્યા પહેલાની બાષ્પ ઘનતા હશે એટલે કે કેપિટલ D અને સ્મોલ d નો ફરીથી બીજો અર્થ પણ આપણે કરી શકીએ કે વિયોજન પામ્યા પહેલાની જો બાષ્પ ઘનતા હોય તો એમને કેપિટલ D એટલે કે વેપર ડેન્સિટી આપણે રિએક્ટન્ટની કહી શકીએ છીએ ત્યાર પછી સ્મોલ d ની વાત કરીએ તો એ વિયોજન પછીની બાષ્પ ઘનતા હશે એટલા માટે એમને વેપર ડેન્સિટી ઓબ્ઝર્વડ આપણે કહી શકીએ છીએ તો એ મુદ્દો ત્યાં તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો તો એના ઉપરથી હવે આપણે દાખલો આપી દીધેલો છે કે વિયોજન પછીની બાષ્પ ઘનતા તો વિયોજન પછીની બાષ્પ ઘનતા એટલે કઈ થઈ ગઈ સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું 13 ચાલો વિયોજન અંશ કોનો શોધવાનો તો આલ્ફા આપણે શોધવાનો છે ચાલો કેપિટલ D તો કેપિટલ D ની હમણાં આપણે વાત કરી હતી કે કેપિટલ D જે છે એ આપણને ક્યાંથી મળશે તો ગણતરી પરથી મળશે તો કેપિટલ D એટલે શું તો વિયોજન પામ્યા પહેલાની બાષ્પ ઘનતા તો વિયોજન પામ્યા પહેલાની બાષ્પ ઘનતા બરાબર શું થાય તો આણ્વિય દળ કોનું તો m રિએક્ટન્ટ નો તો m રિએક્ટન્ટ નું આણ્વિય દળ ભાગ્યા 2 કરો એટલે તમને શું મળી જાય કેપિટલ D મળી જશે ચાલો બીજી વસ્તુ કોની જરૂર પડે તો n ની ચાલો n તો n બરાબર 4 મોલ હતા ત્યારે કેટલી મોલ ની પદ મળી હતી તો 6 ને 1 7 મોલ મળી તો હવે આ પ્રક્રિયાની અંદર 7 નિપદના મોલ ના છેદમાં પ્રક્રિયકના મોલ એટલે n બરાબર 7/4 મળી ગયું ચાલો હવે પ્રક્રિયકના આ કેપિટલ D વિયોજન પામ્યા પહેલાની બાષ્પ ઘનતા બરાબર m રિએક્ટન્ટ આણ્વિય દળ ફોસ્ફરસનું 31 ને 3 34 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D બરાબર 17 આપણને પ્રાપ્ત થઈ ગયું ચલો શોધવાનું શું તો આલ્ફા બરાબર કેપિટલ D માઈનસ સ્મોલ d ના છેદમાં n - 1 ઇન્ટુ સ્મોલ d આ સમીકરણ છે
ચાલો કેપિટલ ડી કેટલું તો 17 માઇનસ સ્મોલ ડી કેટલું તો 13 ના છેદમાં n-1 તો 7/4 -1 ગુણ્યા 13 ચાલો આ વધે કેટલું તો 4 આના છેદમાં પણ 4 આવશે એટલે 4 4 કેન્સલ તો અહીંયા વધશે શું તો ઉપર કઈ નહીં વધે તો 1 7 માંથી 4 જાય એટલે 3 3 ગુણ્યા 13 એટલે 13 તરીને 39 તો આલ્ફાની કિંમત 1/39 આપણને પ્રાપ્ત થઈ ગઈ તો આલ્ફાની કિંમત આપણે સરળતાથી કેટલી મળી 1/39 કારણ કે 7 અહીંયા લસા લ્યો તો 4 આવે છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા સોરી છેદનો છેદ અંશમાં જશે એટલે 4 અહીંયા વધશે અને 4 બીજા આવશે એટલે અહીંયા આવશે 16 અને અહીંયા વધે 3 એટલે 16 ના છેદમાં 39 આપણને પ્રાપ્ત થશે તો આલ્ફાની કિંમત આપણને કેટલી મળી 16 ના છેદમાં 39 ફરીથી વાત કરીએ 17 - 13 એટલે 4 અહીંયા લસા લ્યો 4 તો 7 માંથી 4 જશે તો 3 વધશે 13 તરીને 39 છેદનો છેદ અંશમાં 4 ગુણ્યા આ 4 એટલે 16 એટલે 16 ના છેદમાં 39 આપણને આલ્ફા વિયોજન અંશ પ્રાપ્ત થયો તો આ રીતે આપણે આલ્ફાની સરળતાથી ગણતરી કરી શકીએ છીએ તો એના માટે ફરીથી વાત કરી દઈએ કે રકમની અંદર જે ઘનતા આપેલી હશે એ સ્મોલ ડી થઈ ગઈ આલ્ફા શોધવાનો કેપિટલ ડી તો રિએક્ટન્ટનું આણ્વીય દળ તો કેટલું ફોસ્ફરસનું 31 હાઇડ્રોજનનું 3 31 ને 3 34 ભાગ્યા 2 એટલે 17 n ની કિંમત 7/4 કેવી રીતે તો 6 + 1 એટલે નિપજના મોલ 7 ના છેદમાં પ્રક્રિયકના મોલ તો 4 7/4 સાદુરૂપ આપ્યું આલ્ફાની કિંમત 16 ના છેદમાં 39 આપણને પ્રાપ્ત થઈ બીજો દાખલો આપ્યો છે કે સંતુલન મિશ્રણને 727 અંશ સેલ્સિયસ તાપમાને ચાલો તાપમાન આપ્યું છે કેટલું 727 અંશ સેલ્સિયસ = 1000 કેલ્વિન દબાણ આપી દીધેલું છે P બરાબર 2 વાતાવરણ દબાણ આપેલું છે ઘનતા આપણને આપેલી છે તો ઘનતા આપણને આપેલી છે એની કઈ સંજ્ઞા લખવી પડે તો ઘનતા જે આપેલી છે એમની સંજ્ઞા કઈ લખવી પડે તો મેં હમણાં તમને કીધું હતું કે ઘનતા જે આપેલી હોય કઈ હશે મોટા ભાગે સ્મોલ ડી હશે અને કેપિટલ ડી તો તમારે જાતે શોધવાની રહેશે એ પ્રક્રિયક ઉપરથી શોધી શકો SO3 આપેલું છે એના ઉપરથી કેપિટલ ડી શોધી નાખો સ્મોલ ડી આપી દીધેલું છે n ની કિંમત મળી જાય તો આલ્ફા તમે શોધી શકો તેના માટે સૂત્ર તમે કયું વાપરશો તો સ્મોલ ડી અથવા તો સોરી આલ્ફા શોધવાનો છે એટલે આલ્ફા = કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી ના છેદમાં n-1 આલ્ફા આ સમીકરણનો ઉપયોગ કરો અને ફટાફટ ગણતરી કરીને જણાવો તો આલ્ફાની કિંમત શું આવે તો એ ગણતરી આ અનુસાર જો તમે કરવા જશો તો ધ્યાન રાખજો આ સૂત્રના ઉપયોગ દ્વારા આલ્ફાની જે કિંમત આવશે એ ખોટી સાબિત થશે કેવી આવશે ખોટી આપણને પ્રાપ્ત થશે શા માટે તો પહેલે જ એમની માહિતી આપી દઉં હું તમને આ સૂત્રનો ઉપયોગ કરશો તો આલ્ફાની કિંમત તમને કેવી મળશે ખોટી મળશે શા માટે ખોટી મળે તેનું કારણ કે અહીંયા ઘનતા જે આપેલી છે એ ઘનતા 1.7 ગ્રામ પર લિટર આપેલી છે જ્યારે બાષ્પ ઘનતાની આપણે વાત કરતા હોઈએ છીએ તો એ સમય દરમિયાન બાષ્પ ઘનતાની એકમ આવતો હોતો નથી અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ જગ્યાએ બાષ્પ ઘનતાનો એકમ આવેલો નથી તો એનો અર્થ એવો થાય કે આ જે ઘનતા આપેલી હશે એ ઘનતા કેવી હશે તો એબ્સોલ્યુટ ડેન્સિટી હશે કેવી હશે એબ્સોલ્યુટ ડેન્સિટી અને એબ્સોલ્યુટ ડેન્સિટી હોય તો એમની ઘનતા જે છે એ D = Pm/RT આ સમીકરણની મદદથી શોધવાની રહેતી હોય છે અને આમાં જે આણ્વીય દળ આવે એ એવરેજ આપણને પ્રાપ્ત થતું હોય છે તો એ અનુસાર ખાસ ધ્યાન રાખવું આ જે કેપિટલ ડી અથવા તો સ્મોલ ડી એને એક પણ વડે દર્શાવીશું નહીં અહીંયા સ્મોલ ડી જે છે એટલે શું થઈ ગયું એબ્સોલ્યુટ ડેન્સિટી તો આપણને શું મળી એબ્સોલ્યુટ ડેન્સિટી આપણને પ્રાપ્ત થઈ તો આ એબ્સોલ્યુટ ડેન્સિટી જે છે એ એબ્સોલ્યુટ ડેન્સિટીનું સૂત્ર આગળ આપણે જોઈએ છે D = Pm/RT જ્યાં m એટલે શું થશે m એવરેજ આપણને પ્રાપ્ત થશે ચાલો તો હવે આપણે શું શોધવું પડે તો એબ્સોલ્યુટ ડેન્સિટી 1.7 ગ્રામ પર લિટર એ તો આપણને ખબર જ છે હવે એના માટે આપણે શોધવું પડે m એવરેજ કેમ કે p ની કિંમત આપી દીધેલી છે
r ની કિંમત તો આપણને ખબર જ હોય r ની કિંમત 0.08 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન લેશું p દબાણ 2 વાતાવરણ તાપમાન 1000 કેલ્વિન m એવરેજ આપણે શોધવાનું છે તો m એવરેજ બરાબર શું લખીશું તો m એવરેજ બરાબર m રિએક્ટન્ટ ના છેદમાં 1 પ્લસ n-1 આલ્ફા ચાલો તો આના માટે n ની કિંમત શોધી નાખીએ n ની કિંમત કેટલી મળે 2 અને અહીંયા 3 તો 3/2 ચાલો તો m એવરેજ m રિએક્ટન્ટ નું આણ્વિક દળ કેટલું હોય તો રિએક્ટન્ટ નું આણ્વિક દળ આના ઉપરથી જ ખબર પડી જાય સલ્ફર નું કેટલું 32 ઓક્સિજન નું 48 48 ને 32 એટલે 80 ના છેદમાં 1 પ્લસ n-1 3/2 -1 એટલે 1/2 આલ્ફા એટલે હકીકતમાં જોવા જઈએ તો 80 ગુણ્યા 2 ના છેદમાં 2 પ્લસ આલ્ફા લખી શકીએ તો આપણને અહીંયા શું મળ્યું m એવરેજ પ્રાપ્ત થયું ચાલો m એવરેજ મળી ગયું m ની કિંમત આની અંદર મૂકી દો ચાલો તો d = p m એવરેજ ના છેદમાં rt ચાલો d તો d આપણને ખબર હતી કેટલી હતી ઘનતા 1.7 ગ્રામ પર લીટર આપી દીધેલું હતું દબાણ કેટલું હતું 2 વાતાવરણ ગુણ્યા m એવરેજ કેટલું હતું તો 80 ગુણ્યા 2 ના છેદમાં 2 પ્લસ આલ્ફા હતું ચલો r કેટલો તો 0.08 ગુણ્યા તાપમાન કેટલું તો 1000 કેલ્વિન ચલો 1000 કેલ્વિન અને 0.08 એટલે 80 થઈ ગયું કેન્સલ થઈ ગયો ચલો હવે સાદુરૂપ આપો તો કેટલું મળશે તો 3.4 પ્લસ 1.7 આલ્ફા = 4 તો હવે આમના મદદથી આગળ વધીએ તો 3.4 પ્લસ પહેલી બાજુ જાય તો માઈનસ તો 1.7 આલ્ફા = 0.6 આલ્ફા = 6/70 તો આલ્ફાની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ 6/17 આપણને પ્રાપ્ત થઈ તો આ રીતે આપણે ગણતરી સરળતાથી કરી શકીએ છીએ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે એ શું તો તમને જો ઘનતાની રકમની અંદર ઘનતાનો ઉલ્લેખ કરેલો હોય તો એ હંમેશા સ્મોલ d હશે અને સ્મોલ d હોય તો કેપિટલ D આપણે આવી રીતે શોધી શકીએ આલ્ફાની કિંમત આ રીતે આપણે ગણતરી દ્વારા શોધી શકીએ પણ જો રકમની અંદર તમને ઘનતા આપેલી હોય ને એ ઘનતાનો જો એકમ આપેલો હોય તો એ પ્રક્રિયાની અંદર આલ્ફા = d - સ્મોલ d ના છેદમાં n-1 આલ્ફા આ સમીકરણનો ઉપયોગ કરી અને જો તમે આલ્ફાની કિંમત શોધશો ડિગ્રી ઓફ ડિસોસિએશન શોધશો તો એમનો જવાબ તમારો કેવો આવશે ખોટો કારણ કે આપણે જે ઘનતાની વાત કરીએ છીએ એ ઘનતાની અંદર એમનો એકમ આવતો હોતો નથી પણ અહીંયા એકમ આપેલો છે તો એનો અર્થ એવો થાય કે એબ્સોલ્યુટ ડેન્સિટી હશે અને એબ્સોલ્યુટ ડેન્સિટી માટે સૂત્ર છે d = pm અને અહીંયા જે આણ્વીય દળ મળશે સરેરાશ આણ્વીય દળ મળશે એટલે કે d = pm એવરેજ ના છેદમાં rt m એવરેજ = m રિએક્ટન્ટ ના છેદમાં 1 + n-1 આલ્ફા આ સમીકરણનો ઉપયોગ કરી m એવરેજ શોધી નાખો m ની કિંમત આમની અંદર મૂકો એટલે આપણને આલ્ફાની કિંમત પ્રાપ્ત થતી હોય છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું બંને મેથડના મેં દાખલા ગણાવી દીધા છે તો લખી દો પહેલા ત્યાર પછી વાત કરીએ તો કેટલાક અગત્યના સૂત્ર હમણાં જે આપણે તારવ્યા એના વિશેની માહિતી જોઈએ તો 1 + કાઉન્સમાં n-1 આલ્ફા = m રિએક્ટન્ટ કે જે પ્રક્રિયકનું આણ્વીય દળ હશે ના છેદમાં m એવરેજ જે m એવરેજ આપણે ઘનતા ઉપરથી શોધી શકીએ છીએ બાષ્પ ઘનતા આપેલી હોય એના ઉપરથી શોધી શકીએ છીએ અથવા તો એમનું સૂત્ર આપણે આ જે સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ = વેપર ડેન્સિટી થિયોરેટિકલ જે આપણે થિયોરેટિકલ આપણને પ્રાપ્ત થતી હોય છે આ ઉપરાંત ના છેદમાં વેપર ડેન્સિટી ઓબ્ઝર્વ્ડ = D ના છેદમાં સ્મોલ d હવે સ્મોલ d ની કિંમત મોટા ભાગે આપણને આપી દીધેલી હોય અને કેપિટલ D ની કિંમત આપણે જાતે શોધવાની હોય છે તો કઈ રીતે શોધવાની એ આપણા દાખલાની અંદર આપણે જોઈ ગયા આ ઉપરાંત અહીંયા એમ પણ કહી શકીએ કે કેપિટલ D = એટલે શું તો વિયોજન પામ્યા પહેલાની ઘનતા એટલે બાષ્પ ઘનતા છે ના છેદમાં વિયોજન પામ્યા પછીની
બાષ્પ ઘનતા. તો આ બાબત તમે ખાસ ધ્યાન રાખી શકો. ચલો હવે આ ત્રણ પ્રક્રિયાઓ આપેલી છે. આ ત્રણ પ્રક્રિયાઓ માટે n ની કિંમત શોધીએ. ચાલો n તો n નું સૂત્ર શું હતું? n નિપજના મોલ ના છેદમાં પ્રક્રિયકના મોલ. ચાલો તો નિપજના મોલ કેટલા? આની અંદર 2 ભાગ્યા પ્રક્રિયકના મોલ 1, તો આપણને કેટલું મળશે? 2. ચાલો એવી જ રીતે અહીંયા પણ n ની કિંમત કેટલી મળે? તો નિપજના મોલ કેટલા? 1 + 1 ના છેદમાં પ્રક્રિયકના મોલ તો કેટલા? 1 કેટલું મળ્યું? 2. અહીંયા પણ n બરાબર 3 મોલ 1 મોલ એટલે 4 મોલ ભાગ્યા પ્રક્રિયકના મોલ તો 2 કેટલું મળ્યું? 2. ચાલો n ની કિંમત 2 મળી તો આપણે આ સમીકરણ લખીએ 1 + n - 1 આલ્ફા કેપિટલ D ના છેદમાં સ્મોલ d. ચાલો n ની કિંમત મૂકો તો કેપિટલ D ના છેદમાં સ્મોલ d 1 + કૌંસમાં 2 - 1 આલ્ફા. તો કેપિટલ D ના છેદમાં સ્મોલ d 1 + આલ્ફા. આ રીતનું આપણને સમીકરણ પ્રાપ્ત થયું. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને આવી રીતે પણ આપણે લખી શકીએ. કેપિટલ D 1 + આલ્ફા સ્મોલ d. હવે આ સમીકરણને હું y mx અને +c સાથે સરખાવું તો y શું આવે? y અક્ષ ઉપર કેપિટલ D, m ઢાળ શું મળે? તો એ ઢાળ આપણને મળશે 1 + આલ્ફા. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે આ ઢાળ 1 + આલ્ફા આપણને પ્રાપ્ત થયો તો આપણે કોના વિરુદ્ધ કોનો આલેખ દોરેલો હશે? તો એ અનુસાર ઢાળની અંદર જો અહીંયા કિંમત આપણે દર્શાવીએ અથવા તો અહીંયા આખું આ જે પદ છે એમની અંદર d/સ્મોલ d y અક્ષ ઉપર લઈ લઈએ. આ સમીકરણને લાગુ પાડીએ તો હવે એમની અંદર 1 + આલ્ફા એ x અક્ષ ઉપર લઈ લઈએ. 1 + આલ્ફા x અક્ષ ઉપર લઈએ તો ઢાળની કિંમત કેટલી મળે? 1. ઢાળ tan θ 1 tan 45 માટે θ 45° આપણને પ્રાપ્ત થશે. ફરીથી વાત કરી દો. આ સમીકરણનું આપણે સાદું રૂપ આપ્યું. એમાં કેપિટલ D ના છેદમાં સ્મોલ d એ y અક્ષ ઉપર લીધો, x અક્ષ ઉપર લીધો 1 + આલ્ફા અને ઢાળનું કિંમત આપણને કેટલી મળશે? તો આ કૌંસમાં આવી ગયું તો હવે એના ગુણ્યા 1 એટલે ઢાળ 1 મળ્યો તો tan θ 1 માટે 1 tan 45 θ માટે θ 45° નો ખૂણો આપણને પ્રાપ્ત થશે. તો આલેખ દોરીએ તો આલેખ કોના વિરુદ્ધ કોનો દોરવાનો છે? તો કેપિટલ D ના છેદમાં સ્મોલ d 1 + આલ્ફા નો આપણે આલેખ દોરવાનો છે. તો કેપિટલ D ના છેદમાં સ્મોલ d y અક્ષ ઉપર લીધું, x અક્ષ ઉપર લીધું 1 + આલ્ફા. તો ઢાળની કિંમત 1 મળી એટલે કે θ 45° નો હશે. આ સીધી રેખાનું સમીકરણ થઈ ગયું એટલે આલેખ આપણને આ સીધી રેખા આપણને પ્રાપ્ત થશે. હવે કોઈ પણ જગ્યાએથી તમે આવી રીતે આમ કરો એટલે અહીંયાથી ખૂણો આ જે મળશે એ હંમેશા કેટલાનો મળશે? 45° નો આપણને પ્રાપ્ત થશે. કેમ કે ઢાળ જે છે એનું મૂલ્ય કેટલું છે? 1 માટે θ કેટલું મળે? 45° આપણને પ્રાપ્ત થાય. ચલો એમની મદદથી બીજો એક આલેખ દોરીએ. તો બીજા એક આલેખની અંદર કેપિટલ D ના છેદમાં સ્મોલ d લઈ લો અને અહીંયા હું આલ્ફા લઈ લો. તો આમની અંદર આપણને શું જોવા મળ્યું? તો આમની અંદર જોવા મળે કે y આપણે શું લીધું? કેપિટલ D ના છેદમાં સ્મોલ d. x અક્ષ ઉપર શું લીધું? આલ્ફા. તો c આંતરછેદ કેટલો મળે? 1 મળે. તો ઢાળ m કેટલું મળે? 1. કારણ કે સમીકરણ શું હતું? તો કેપિટલ D ના છેદમાં સ્મોલ d 1 + આલ્ફા. હવે હું આને y ધારી લઉં, આને હું c લઈ લઉં, આને mx લઈ લઉં. તો x અક્ષ ઉપર મેં શું દર્શાવ્યું? આલ્ફા. m ઢાળ તો 1 મળ્યું તો c આંતરછેદ 1 મળ્યો. y અક્ષ ઉપર d કેપિટલ D ના છેદમાં સ્મોલ d લીધું. ચાલો તો આલેખ શું મળે? તો એ પણ સીધી રેખા જ મળે પણ અહીંયા આંતરછેદ પામેલો હશે તો અહીંયા કેટલું મૂલ્ય હશે? 1. અહીંયાથી તમે આ રીતે આલેખ દોરો તો એમની અંદર ઢાળ θ નું મૂલ્ય કેટલું મળશે? 45° આપણને પ્રાપ્ત થશે. તો આ શું થઈ ગયો? એમનો
આંતરછેદ આપણને પ્રાપ્ત થયો. તો આ રીતે કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી અને આલ્ફાના આલેખ પૂછાય તો આ રીતે આપણે સરળતાથી એ આલેખનો ઉલ્લેખ કરી શકીએ. ફરીથી વાત કરી દઉં, સૂત્ર તારવણી કરી, કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા. હવે એમાં y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સમીકરણ સાથે આપણે સરખાવીએ છીએ. કોને સરખાવીએ છીએ? તો આ સમીકરણને સરખાવીએ છીએ. તો y ઉપર શું લીધું? કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી mx, તો m આખું જે છે આખું પદ x 1 પ્લસ આલ્ફા બરાબર શું લીધું? x, અને ઢાળની કિંમત તો અહીંયા c આપણને પ્રાપ્ત થતો નથી એટલે અહીંયા આંતરછેદ મળશે નહીં. ઢાળ તો 1 થીટા ઇઝ ઇક્વલ ટુ 45. તો એમનો કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી વિરુદ્ધ 1 પ્લસ આલ્ફાનો આલેખ સીધી રેખા મળશે નહીં. કોઈ પણ જગ્યાએ તમે ખૂણો લ્યો, અહીંયા લ્યો, કોઈ પણ જગ્યાએ આ ખૂણો હંમેશા કેટલાનો મળશે? 45 અંશનો તમને પ્રાપ્ત થશે. હવે બીજા આલેખની વાત કરીએ તો એમની અંદર y અક્ષ ઉપર d કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી લીધું અને 1 પ્લસ આલ્ફામાં c આંતરછેદ લઈ લીધો, એટલે કે 1 ને આંતરછેદ c લઈ લીધો. m બરાબર ઢાળ 1 મળ્યો. x અક્ષ ઉપર શું લીધું? ફક્ત આલ્ફા. તો કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી વિરુદ્ધ આલ્ફાનો આલેખ દોરીએ તો એ આલેખ પણ સીધી રેખા મળશે. પણ અહીંયા 1 ને છેદ છે કારણ કે આંતરછેદ 1 છે, તો આંતરછેદ આપણને પ્રાપ્ત થઈ ગયો. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ખૂણો લ્યો તો એ 45 અંશનો આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા મેં ઉલ્લેખ કરીને કીધું y અક્ષ ઉપર કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી, x અક્ષ ઉપર આલ્ફા, c આંતરછેદ 1, m ઇઝ ઇક્વલ ટુ 1, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ આમાં કેટલું મળે? 45 અંશ પ્રાપ્ત થતું હોય છે. ચાલો તો લખી દો પહેલા. અહીં આપણને એક દાખલો આપેલો છે જેમાં કીધું કે શરૂઆતમાં N2O4 ગેસ લેવામાં આવે છે તથા સંતુલન સમયે બાષ્પ ઘનતા 36.8 છે. તો પહેલું, એક વાતાવરણ દબાણે DOD અને KP ગણો. બીજું, બે વાતાવરણ દબાણે DOD ગણો. ચાલો તો પહેલા તો DOD શોધવાનો છે અને સાથે KP પણ શોધવાનો છે. તો પહેલી પ્રક્રિયા માટે લખીએ કે બાષ્પ ઘનતા આપણને આપી દીધેલી છે તો એ કઈ હશે? તો સ્મોલ d આપણને મળી ગઈ છે 36.8. ચાલો કેપિટલ ડી શોધવાનું છે તો કેપિટલ ડી બરાબર તો આણ્વીય દળ કોનું? તો રિએક્ટન્ટનું ના છેદમાં 2. ચાલો આણ્વીય દળ રિએક્ટન્ટનું કેટલું? તો N2O4 શરૂઆતમાં લીધો તો N2O4 માં 16 ચોક 64, 64 વત્તા 14 દુને 28 એટલે 92, 92 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી આપણને કેટલી મળશે? તો 46 જેટલી આપણને પ્રાપ્ત થશે. ચાલો કેપિટલ ડી મળી ગયું, સ્મોલ ડી મળી ગયું. સમીકરણ લખીએ. N2O4 ગેસ જે છે એમનું વિઘટન થાય તો શું મળે? તો 2NO2 ગેસ આપણને મળતું હોય છે તો એના ઉપરથી N ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ 2 મળી ગયું. ચાલો તો પહેલી પ્રક્રિયા માટે આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી ના છેદમાં 1n-1 સ્મોલ ડી આપણે આ સમીકરણ મૂકી શકીએ અને આ સમીકરણનો ઉપયોગ કરીને પણ આપણે સરળતાથી શું ગણી શકીએ છીએ? તો આલ્ફાની કિંમત શોધી શકીએ છીએ. અથવા તો આપણી પાસે સમીકરણ હતું શું? તો 1+n-1 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. તો આ સૂત્ર અને આ સૂત્ર બંનેમાં એક જ સરખી કિંમત આવશે પણ વધુ સરળતાથી આ કામ કરી શકાશે. તો 1+n-1 તો આલ્ફા, તો કેપિટલ ડી કેટલું? તો કેપિટલ ડી 46 ના છેદમાં સ્મોલ ડી કેટલું? 36.8. ચાલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું સાદુરૂપ આપો તો કેટલું મળે? તો એ સાદુરૂપ આપી દો તો એ મળશે લગભગ 1.25 - 1 અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.25 એટલે કે 1/4 આપણને પ્રાપ્ત થશે. તો આલ્ફાની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ. તો ફરીથી વાત કરી દઈએ, બંને સૂત્રમાંથી કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. સરળતા ખાતર આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. n ની કિંમત 2 મૂકી, 2 - 1 એટલે 1 પ્લસ આલ્ફા થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી તો 46 સ્મોલ ડી તો 36.8 સાદુરૂપ આપો તો આવે
1.25. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.25 આ +1 પેલી બાજુ તો -1 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.25 એટલે 1/4 આપણને પ્રાપ્ત થઈ ગયું. આ થઈ ગયું આલ્ફાની કિંમત. ચાલો હવે આપણી પાસે જે સમીકરણ છે એની અંદર Kp શોધવાનું તો N2O4 ગેસ છે. ચાલો એમનું વિઘટન થાય 2NO2 ગેસમાં. ચાલો શરૂઆતમાં આમના કેટલા મોલ છે આપણને ખબર નથી તો T બરાબર 0 સમય આમના મોલ A લઈ લઈએ તો આ વિયોજન પામેલું હશે નહીં. ચાલો T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમયની વાત કરીએ તો A માઇનસ x મોલ વિયોજન પામે તો આ કેટલું બને 2x. ચાલો આલ્ફાની ગણતરી કરો તો આલ્ફા તો વિયોજન પામેલા મોલ કેટલા x ના છેદમાં કુલ મોલ A. ચાલો તો x બરાબર A આલ્ફા થઈ જાય તો અહીંયા મળશે A માઇનસ A આલ્ફા. આ મળે શું તો 2A આલ્ફા. ચાલો તો હવે શોધવાનું શું છે આપણે તો Kp. તો Kp બરાબર તો પહેલા તો વાત કરી દઈએ ડેલ્ટા Ng. ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ શું મળે 1. ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 1 મળ્યું તો n ઇનિશિયલ કેટલા હશે A. n ઇક્વિલિબ્રિયમ કેટલા હશે તો A પ્લસ A આલ્ફા એટલે કે A 1 પ્લસ આલ્ફા આપણને સૂત્ર મળશે. ચાલો હવે Kp ની કિંમત તો P NO2 નો સ્ક્વેર ના છેદમાં P N2O4 આપણને પ્રાપ્ત થતું હોય છે. હવે આ પ્રક્રિયાની અંદર પહેલા મોલ લખી દઈએ 2A આલ્ફા નો સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ A. હવે અહીંયા દબાણ જે છે એ દબાણ ક્યાં આવશે ઉપરની તરફ એટલે P અહીંયા દર્શાવી દઈએ ના છેદમાં કુલ મોલ તો A 1 પ્લસ આલ્ફા મળશે. ચાલો તો હવે સાદુરૂપ આપીએ તો Kp બરાબર 4 A સ્ક્વેર કેન્સલ આલ્ફા સ્ક્વેર ના છેદમાં A તો કેન્સલ થઈ ગયું તો 1 માઇનસ આલ્ફા અને 1 પ્લસ આલ્ફા એટલે 1 માઇનસ આલ્ફા નો સ્ક્વેર થઈ જશે ઇન્ટુ P. તો આપણને એક સૂત્ર મળ્યું Kp બરાબર 4 આલ્ફા સ્ક્વેર ઇન્ટુ P ના છેદમાં 1 માઇનસ આલ્ફા નો સ્ક્વેર. હવે આ પ્રક્રિયાની અંદર આલ્ફાની કિંમત તો આપણને ખબર છે દબાણ પણ ખબર છે તો એ કિંમત મૂકી દઈએ. ચાલો તો 4 ઇન્ટુ 1/16 ગુણ્યા દબાણ કેટલું તો દબાણ આપણને કીધું છે 1 બાર દબાણે શોધવાનું છે. ચાલો તો 1 બાર દબાણે શોધવાનું એટલે 1 મૂકી દઈએ તો કૌંસમાં 1 માઇનસ 1/16 થશે. ચાલો તો આલ્ફા એટલે 1/4 અને એનો વર્ગ એટલે 1/16. ચાલો 16 માઇનસ 1 એટલે 15 તો છેદમાં શું આવશે 15. છેદનો છેદ અંશમાં એટલે 16 કેન્સલ થઈ જશે તો અહીંયા વધશે 4. તો Kp ની કિંમત કેટલી મળી તો Kp ની કિંમત આપણને પ્રાપ્ત થઈ 4/15 જેટલી આપણને પ્રાપ્ત થઈ. ચાલો Kp ની કિંમત મળી ગઈ. હવે આ પહેલો દાખલાની અંદર Kp ની કિંમત મળી ગઈ આલ્ફાની કિંમત મળી ગઈ. હવે આપણે જે વાત કરવાની છે એ છે બે વાતાવરણ દબાણે આલ્ફા ગણો. ચાલો હવે બે વાતાવરણ દબાણે આપણે આલ્ફા શોધવાનું છે તો આપણે ફરીથી સૂત્ર મૂકી દઈએ Kp બરાબર 4 આલ્ફા સ્ક્વેર ઇન્ટુ P ના છેદમાં 1 માઇનસ આલ્ફા નો સ્ક્વેર. ચાલો હવે આ પ્રક્રિયાની અંદર Kp ની કિંમત આપણે આલ્ફાની કિંમત તો શોધવાની P દબાણ આપણને આપી દીધેલું બે વાતાવરણ તો Kp ની કિંમત કઈ રીતે ગણી શકાય તો Kp ની કિંમત આપણને ખબર જ છે કે Kp ની કિંમત જે છે એ દબાણ બદલાય તેમ બદલાતી હોતી નથી. Kp અને Kc ની બંનેની કિંમત તાપમાન સાથે સંબંધ ધરાવતી હોય છે. તો તાપમાનમાં જો તમે ફેરફાર કરો તો એમના મૂલ્યમાં ફેરફાર થતો હોય છે પણ અહીંયા કોઈ જગ્યાએ તાપમાનમાં ફેરફાર કરવાનું આપણને કહેલું નથી. તો એ અનુસાર Kp ની કિંમત જે અહીંયા મળી હશે તે જ અહીંયા આપણે મૂકીશું તો 4/15 ઇઝ ઇક્વલ ટુ 4 આલ્ફા સ્ક્વેર ઇન્ટુ P દબાણ 2 ના છેદમાં 1 માઇનસ આલ્ફા આખાનો સ્ક્વેર. ચાલો 4 કેન્સલ કરી દીધું. હવે આ 15 દુને 30 આલ્ફાનો સ્ક્વેર તો 1 માઇનસ આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 30 આલ્ફા સ્ક્વેર. આ માઇનસ આલ્ફા સ્ક્વેર પેલી બાજુ જાય તો પ્લસ આલ્ફા સ્ક્વેર એટલે 31 આલ્ફા સ્ક્વેર થશે તો 31 આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/31 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √1/31. તો આ રીતે આપણે આલ્ફાની કિંમત ગણી શકીએ છીએ.
ખાસ નોંધ તરીકે અહીંયા લખી દઈએ કે કેપી ની કિંમત દબાણ બદલાય તેમ ન બદલાય. દબાણમાં જો તમે ફેરફાર કરો તો કેપી ની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, ન બદલાય, પરંતુ ડિગ્રી ઓફ ડિસોસિએશન બદલાય. તો તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે 4/15 એટલે કે 4/15 કેપી નું મૂલ્ય હતું ત્યારે આલ્ફા આપણને કેટલો મળતો હતો? તો 1/4 મળતો હતો. પણ હવે કેપી નું મૂલ્ય એનું એ જ રહ્યું, પણ દબાણમાં તમે શું કર્યો? ફેરફાર. તો એના લીધે આલ્ફાની કિંમત એટલે કે ડિગ્રી ઓફ ડિસોસિએશન બદલાઈ જતું હોય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી નોંધ તરીકે કે કેપી ની કિંમત બદલાય ક્યારે? કે જ્યારે તાપમાનમાં તમે ફેરફાર કરો ત્યારે. પણ દબાણમાં ફેરફાર કરો તો કેપી ની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. ત્યાર પછી ડીઓડી જે છે એ ડીઓડી દબાણમાં તમે ફેરફાર કરશો તો ડીઓડી ના મૂલ્યમાં ફેરફાર થશે. તો આ બાબતને ધ્યાનમાં રાખવી. તો એ પ્રમાણેનો દાખલો મેં તમને ગણાવી દીધેલો છે. ચાલો તો પહેલા લખી દો. સરેરાશ આણ્વીય દળ, બાષ્પ ઘનતા અને વિયોજન અંશની માહિતી મેળવ્યા બાદ હવે આપણે જોવાનું છે ભાગફળ. તો હેડિંગ આપીશું ભાગફળ, જેને આપણે ક્યુ વડે દર્શાવીશું. ચાલો તો શું આવે છે ભાગફળ એમના વિશેની માહિતી આપણે લઈએ. તો ધારો કે કોઈ પ્રક્રિયા થાય છે, એમાં પ્રક્રિયક જે છે શરૂઆતમાં હશે, તે સમય દરમિયાન નિપજ આપણને પ્રાપ્ત થયેલી ન હોય તો એ સમય દરમિયાન ફક્ત આપણી પાસે જથ્થો જે પણ કહે છે પ્રક્રિયકનો હશે. હવે ધીમે ધીમે પ્રક્રિયાની શરૂઆત થાય અને એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકનું ધીમે ધીમે નિપજમાં રૂપાંતરણ થતું હોય. હવે નિપજમાં રૂપાંતરણ થતું હોય તો એ સમય દરમિયાન આપણી પાસે બે વસ્તુ પ્રાપ્ત થતી હોય છે, એક પ્રક્રિયક હોય અને બીજું નિપજ હોય. જો પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થાય તો એના ઉપરથી એમ કહી શકાય કે પ્રક્રિયાના અંતે ફક્ત આપણી પાસે શું વધેલું હશે? તો નિપજ આપણી પાસે વધેલી હશે. હવે આપણે જે પણ કંઈ કે એટલે કે સંતુલન અચળાંકની ગણતરી કરતા હતા એવી જ સેમ ગણતરી કોની આવશે? તો ભાગફળની આપણને પ્રાપ્ત થશે. એટલે કે ક્યુનું સૂત્ર જે કેનું સૂત્ર હતું એ જ રીતનું કેનું સૂત્ર જે રીતે આપણે મેળવતા હતા એ જ રીતે આપણે ક્યુનું સૂત્ર મેળવવાનું રહેશે. પણ બંનેમાં ફરક શું? તો સંતુલન સ્થપાય ત્યારે આપણે જે ગણતરી કરીએ છીએ એ કે એટલે કે સંતુલન અચળાંક અથવા તો જે આપણે વેગ અચળાંક છે એમની ગણતરી કરતા હોઈએ છીએ. જ્યારે ક્યુ જે છે એ કોઈ પણ સમય દરમિયાન પ્રક્રિયા શરૂ હોય, સંતુલન સ્થપાયું ન હોય તો એ સમય દરમિયાન આપણે ગણી શકતા હોઈએ છીએ. તો બંને વચ્ચેનો તફાવત એ જ છે કે સંતુલન સ્થપાય પછી જે આપણે ગણતરી કરીએ છીએ એ જે પણ કંઈ ગણતરી છે એ કેની હશે અને ક્યુની ગણતરી ક્યારે કહી શકાય? કે જ્યારે સંતુલન સ્થપાયેલું ન હોય, એટલે કે પ્રક્રિયકની પણ હાજરી હોય, નિપજની પણ હાજરી હોય, સંતુલન સ્થપાયેલું હોય અથવા તો ન પણ હોય તો એવી પ્રક્રિયા તો એમની અંદર જે આપણે ગણતરી કરીએ છીએ એ જે મૂલ્ય આપણને મળશે એ આપણને ક્યુનું મૂલ્ય પ્રાપ્ત થતું હોય છે. એના માટે સમીકરણ જોઈએ તો આપણી પાસે a પ્લસ બી ઇટ ગીવ્સ સી પ્લસ ડી આ પ્રક્રિયા છે. હવે આપણે હમણાં વાત કરી અનુસાર કે જે ક્યુ છે એની ગણતરી કોના જેવી હશે? તો કે ઇક્વિલિબ્રિયમ જેવી જ ગણતરી હશે. તો અહીંયા સાથે લખી દઉં છું ક્યુની ગણતરી કે ઇક્વિલિબ્રિયમ જેવી જ હોય છે. ચાલો તો હવે આપણી પાસે અહીંયા પ્રક્રિયા આપી દીધેલી છે. તો એ પ્રક્રિયાની અંદર કોઈ પણ સમયે આપણે જેમ કે ઇક્યુની ગણતરી કરતા હતા એવી રીતની જો એમની અંદર ગણતરી કરીએ તો એ ક્યુ આપણને પ્રાપ્ત થતો હોય છે. ફરીથી વાત કરી દો, કે અને ક્યુ વચ્ચેનો તફાવત શું? સંતુલન સ્થપાય અને ત્યારે તમે જે ગણતરી કરો તો એ ગણતરી કોની હશે? કેની. સંતુલન સ્થપાયા પહેલાની એટલે કોઈ પણ સમયે તમે જો આવી રીતની ગણતરી કરતા હો તો એ હકીકતમાં હશે કોની? ક્યુની આપણને પ્રાપ્ત થશે. તો ક્યુનો ઉપયોગ શા માટે કરવામાં આવે? તો ક્યુના ઉપયોગ દ્વારા આપણને ખ્યાલ આવે કે પ્રક્રિયા કઈ દિશામાં થાય છે.
એ પુરોગામી દિશામાં થાય છે કે પ્રતિગામી દિશામાં થાય છે એમના વિશેની આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો શરૂઆતમાં આપણને અહીંયા a પ્લસ b ઇટ ગિવ્સ c પ્લસ d સમીકરણ આપેલું છે. ધારો કે આમના મોલ શરૂઆતમાં t બરાબર 0 સમયની વાત કરીએ તો આમના મોલ a હોય, આમના મોલ b હોય, તો આ બનેલું હોય નહીં. તો એના ઉપરથી કહી શકીએ કે આ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધતી હશે. તો પ્રક્રિયામાં પ્રક્રિયક આપી દીધેલા હોય તો પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થતું હોય એ દિશામાં આગળ વધે. એટલે કે આ પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે? પુરોગામી દિશામાં થતી હોય છે. એવી જ રીતે ફરીથી બીજી કન્ડિશન કરી દે, આના પ્રક્રિયકના મોલ a હોય, આના b હોય, આના c હોય, આના કંઈ હોય નહીં. તો એ પ્રક્રિયા દરમિયાન પણ શું થતું હોય? તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધતી હોય છે? પુરોગામી દિશામાં આગળ વધતી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો આ પ્રક્રિયાની અંદર ધારો કે આના કોઈ પણ મોલ નથી, આમના મોલ c અને d આપેલા છે. તો હવે પ્રક્રિયા કઈ થઈ જશે? તો પ્રક્રિયા રિવર્સિબલ ગણાશે, કારણ કે આ બંનેના મોલ આપેલા છે. તો એ આપણા માટે પ્રક્રિયક ગણાશે. તો નિપજના મોલ શોધવાના, તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો પ્રતિગામી દિશામાં થાય. ચલો, એવી જ રીતે આપણને મોલ આપી દીધા, આના મોલ નથી, આના મોલ b છે, આના c છે, આના d છે. તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો સેમ એજ આ જ કન્ડિશન જેવું થઈ ગયું. તો પ્રક્રિયકના મોલ છે, નિપજના એકના જ મોલ છે, તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે. તો આ મોલ ઉપરથી આપણે કહી શકીએ. પણ જો a હોય, આના મોલ b હોય, આના c મોલ હોય ને આના d મોલ હોય, તો એના ઉપરથી તમે શું કહી શકો કે પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે? તો પ્રક્રિયા, ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહી દેતા હોય છે. પણ હકીકતમાં સંતુલન સ્થપાણું ક્યારે કહી શકાય? કે જો હકીકતમાં બંનેનો પ્રક્રિયાનો વેગ સમાન થતો હોય, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા, તો આપણે એ સંતુલનમાં છે એમ કહી શકતા હોય છે. અન્યથા આ પ્રક્રિયા ફોરવર્ડ રિએક્શન પણ થઈ શકે, એટલે કે પુરોગામી પ્રક્રિયા પણ જોવા મળે, અથવા પ્રતિગામી એટલે કે બેકવર્ડ પ્રક્રિયા પણ જોવા મળે, અને પ્રક્રિયા કાં તો સંતુલનમાં છે એમ પણ આપણે કહી શકીએ છીએ. ચલો, તો આ તો ટેન્શન વાળું થઈ ગયું કામકાજ, કે આમાં તો ત્રણ મુદ્દા આવ્યા. ચારેયના મોલ તમને આપી દીધેલા, એમાં ફોરવર્ડ થશે, બેકવર્ડ પણ થશે અને સંતુલન પણ સ્થપાયેલું હોય. તો એ આપણને ખબર કઈ રીતે પડે? તો એ માહિતી મેળવવા માટે આપણે કોની ગણતરી કરવી પડે? ક્યુની ગણતરી કરવી પડતી હોય છે. અને જ્યારે ક્યુની ગણતરી કરવાની હોય, આવી રીતની પરિસ્થિતિ આવતી હોય કે જ્યાં ચારે ચાર એટલે કે પ્રક્રિયકના મોલ પણ હોય, પ્રક્રિયક પ્લસ નિપજના મોલ આપણને આપી દીધેલા હોય, તો એ સમય દરમિયાન રકમમાં કેની કિંમત આપેલ હોય છે. હવે કેની કિંમત આપેલ હોય તો હવે શોધવાનું ફક્ત શું રહ્યું આપણે? તો ક્યુની કિંમત શોધવાની રહેતી હોય છે. હવે ક્યુની કિંમત આપણી પાસે હોય, કેની કિંમત આપણી પાસે આપી દીધેલી છે જ, રકમમાં આપી દીધેલી જ હોય છે મોટા ભાગે. તો ફક્ત હવે આપણે આવા સમય દરમિયાન ક્યુની કિંમત શોધવાની હોય. તો ક્યુની કિંમત ઇઝ ઇક્વલ ટુ આપણે કેસીની કિંમત લખી શકીએ. ક્યારે? કે જ્યારે બંનેના મૂલ્ય સમાન થયા. તો બંનેના મૂલ્ય સમાન થાય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય. પ્રક્રિયા કેવી કહેવાય? સંતુલનમાં છે તેમ કહેવાય. બીજું કે કેની કિંમત, કેસીની કિંમત શું મળે? તો કેસીની કિંમત ઇઝ ઇક્વલ ટુ સીની સાંદ્રતા ઇન્ટુ ડીની સાંદ્રતા ના છેદમાં એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતા. આ રીતનું આપણને સમીકરણ મળે. તો કેસીની કિંમત તો ઓલરેડી આપી દીધેલી છે. તો કેસીની જેવી આપણે ગણતરી કરતા હતા એવી જ ગણતરી હવે કોની થશે? ક્યુસીની. તો અહીંયા કેસીની જગ્યા હવે સીધું જ શું લખી શકીએ આપણે? ક્યુસી લખી શકીએ છીએ. જો આ સાંદ્રતાના અનુલક્ષીને કીધું ક્યુપીની વાત કરીએ તો પીસી ઇન્ટુ પીડી ના છેદમાં પીએ ઇન્ટુ પીબી લખી શકીએ. તો ક્યુપી અને ક્યુસીની કિંમત મળી ગઈ. ચાલો, કેસીના સંદર્ભમાં વાત કરીએ તો એ પ્રમાણે, અથવા તો ખાલી કે લખીએ તો પણ કહી શકાય. ચાલો, ક્યુનું મૂલ્ય અને કેનું મૂલ્ય, આ બંને પ્રક્રિયાની અંદર જો ક્યુનું મૂલ્ય વધુ હોય, બીજી પરિસ્થિતિ એ પણ થાય કે ક્યુનું મૂલ્ય કરતાં કેનું મૂલ્ય વધુ હોય. તો આ ત્રણ પરિસ્થિતિ આપણી પાસે થઈ. તો ક્યુનું મૂલ્ય વધુ હોય
તો એનો અર્થ થશે પ્રક્રિયા જે છે એ પ્રતિગામી દિશામાં થતી હોય છે, કારણ કે ક્યુનું મૂલ્ય વધુ હશે, કેસીનું મૂલ્ય ઓછું હશે. કેસીનું મૂલ્ય ઓછું હોય એટલે એનો અર્થ થાય કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હોય છે. ક્યુનું મૂલ્ય કરતાં કેનું મૂલ્ય વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હોય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે પ્રક્રિયાની અંદર જો તમને કે અને ક્યુના મૂલ્યની ગણતરી કરવામાં આવે, કેનું મૂલ્ય તો તમને રકમમાં આપી દીધેલું હોય, ક્યુનું મૂલ્ય જો બંને સમાન આવે તો પ્રક્રિયા સંતુલનમાં છે તો એમ કહી શકાય. ક્યુનું મૂલ્ય જો વધુ હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય, અને ક્યુનું મૂલ્ય ઓછું હોય તો કેનું મૂલ્ય વધુ હશે તો એ સમય દરમિયાન પ્રક્રિયા જે છે એ તમારી પુરોગામી દિશામાં થતી હોય છે. તો આ રીતે વધુ સરળતાથી આપણે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર કહી શકીએ કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયક અને નિપજ બંનેના મોલ આપેલા હોય તો પ્રક્રિયા ફોરવર્ડ દિશામાં થશે કે બેકવર્ડ દિશામાં થશે, એટલે કે ફોરવર્ડ એટલે પૂર્વગામી દિશામાં થાય, બેકવર્ડ એટલે પ્રતિગામી દિશામાં થાય, કે સંતુલનમાં છે એમના વિશેની માહિતી ક્યાંથી મળે તો ક્યુની ગણતરી જો તમે કરો તો એના ઉપરથી તમને પ્રક્રિયા કઈ દિશામાં થાય છે એમના વિશેની માહિતી મળતી હોય છે. તો એના માટે કેની કિંમત તમને પ્રક્રિયાની અંદર સમીકરણની અંદર અથવા તો રકમની અંદર આપી દીધેલું હોય છે, અને ક્યુની કિંમત તમારે શોધવાની હોય છે. કેની કિંમત સંતુલન સમયે મળે, અને કોઈ પણ સમયે જો આપણે આવી ગણતરી કરીએ તો એ આપણને જે કિંમત મળશે એ ક્યુની કિંમત આપણને પ્રાપ્ત થશે. હવે એ બંને કિંમતને સરખાવી દેવાની. જો બંને સમાન હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે એમ તો કહી શકાય. જો બંનેની કિંમતમાં ક્યુની કિંમત વધુ હોય તો આપણે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે, અને ક્યુની કિંમત ઓછી હોય એટલે કેની કિંમત વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. તો આ બાબતને ખાસ ધ્યાન રાખવું. ચાલો અહીંયા શોર્ટમાં આપણે યાદ રાખવા માટે તો અહીંયા જે બાજુ પાંખ્યું એટલે કે જે બાજુ એરો હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થશે. તો અહીંયા પ્રક્રિયા આ બાજુ તરફ છે એટલે પુરોગામી દિશા તરફ એમ કહી શકાય. તો આપણે પ્રક્રિયા હકીકતમાં કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે. અહીંયા પ્રતિગામી દિશામાં દર્શાવેલું છે તો એ અનુસાર પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી. તો એ રીતે સરળતાથી તમે યાદ રાખી શકો. એરો જે બાજુ દર્શાવતો હોય એના કરતાં વિરુદ્ધ સાઈડ એ પ્રક્રિયા થતી હોય છે. પણ ખાસ ધ્યાન રાખો, ઘણીવાર કેવું થઈ જાય કે અહીંયા કે આપી દે ને અહીંયા ક્યુ આપી દે, તો એ પ્રક્રિયા દરમિયાન ખાસ ધ્યાન રાખવું તમારે કે જે પ્રક્રિયાની અંદર ક્યુનું મૂલ્ય વધુ હોય ત્યાં પ્રતિગામી, ક્યુનું મૂલ્ય ઓછું હોય ત્યાં પુરોગામી દિશામાં થતી હોય છે. તો આ બાબતને ખાસ ધ્યાન રાખવું. ચાલો તો એને અનુલક્ષીને એક દાખલો લઈ લે કે પ્રક્રિયાની અંદર એક A પ્લસ B ઇટ gives C પ્લસ D આ રીતનું આપણી પાસે સમીકરણ છે. આ સમીકરણની અંદર આ 2A પ્લસ B ઇટ gives C પ્લસ D આ રીતનું એક સમીકરણ છે. એ સમીકરણની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે કે આમના 5 મોલ લેવામાં આવેલા છે, આમના 10 મોલ લેવામાં આવેલા છે. ત્યાર પછી આ જે પ્રક્રિયક C છે એમના 10 મોલ અને આમના 15 મોલ લેવામાં આવેલા છે, અને કેની કિંમત એમની અંદર લેવામાં આવેલી છે 10. આ ઉપરાંત એમની અંદર જે કદ લેવામાં આવે છે એ કદ 10 લીટર આપવામાં આવેલું છે. ચાલો તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? 2A પ્લસ B ઇટ gives C પ્લસ D સમીકરણની અંદર A ના મોલ 5, B ના મોલ 10, C ના મોલ 10, D ના મોલ 15 છે. તો પ્રક્રિયાની અંદર K નું મૂલ્ય 10 છે અને પાત્રનું કદ જે છે 10 લીટર છે. તો એ અનુસાર પ્રક્રિયા કઈ દિશામાં થાય તે જણાવો. ચાલો તો હવે આપણે કોની કિંમત શોધવી પડે? તો Q ની. તો Q ઇઝ ઇક્વલ ટુ C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા ના છેદમાં A ની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ B ની સાંદ્રતા થાય. ચાલો હવે આ પ્રક્રિયાની અંદર તો ડેલ્ટા Ng, તો ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 1 ને 1 2, 2 માં -3 ઇઝ ઇક્વલ ટુ -1 છે, એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ચાલો તો અહીંયા આ પ્રક્રિયાની અંદર આમના મોલ કેટલા? તો 10 મોલ ગુણ્યા આમના મોલ કેટલા? 15 મોલ ના છેદના આમના મોલ કેટલા? તો 5. 5 મોલનો વર્ગ, 5 મોલ આપી દીધેલા છે અને એમનો વર્ગ થશે ગુણ્યા આમના મોલ કેટલા? તો 10 મોલ. બીજું કે છેદમાં કદ V, છેદમાં કદ V, આના છેદમાં કદ V સ્ક્વેર, તો V સ્ક્વેર કેન્સલ, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો એ કદ કેટલા લીટર? 10 લીટર. ચાલો તો એ અનુસાર 10 10 કેન્સલ, અહીંયા 5
અહીંયા 2, અહીંયા 5, એટલે અહીંયા વધ્યા 3, તો ક્યુની કિંમત કેટલી આવી? 6 આપણને પ્રાપ્ત થઈ. હવે બીજું કે આમની અંદર એકમ પણ આવશે, તો એકમ શું આવશે? તો અહીંયા મોલ પ્રતિ લિટર નો વર્ગ ના છેદમાં મોલ પ્રતિ લિટરની સાંદ્રતા 3 ઘાત, તો મોલ પ્રતિ લિટરની ડેલ્ટા એન જી ઘાત, તો ડેલ્ટા એન જી -1, તો આ રીતે એમનો એકમ પણ થશે, તો એકમ ખાસ ધ્યાન રાખવો. ચલો, તો ક્યુની કિંમત કેટલી આવી? 6. કેની કિંમત કેટલી હતી? 10. તો કેની કિંમત 10, ક્યુની કિંમત 6, તો એ અનુસાર ક્યુની કિંમત ઓછી આવી, કેની કિંમત વધુ આવી. કેની કિંમત વધુ, તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. તો આ રીતે આપણે દાખલો ગણવાનો રહેતો હોય છે. શરૂઆતના મોલ આપી દઈએ, કેની કિંમત આપી દઈએ, કદ આપી દઈએ, તો એના ઉપરથી આપણે ક્યુની કિંમત શોધી નાખવાની અને કે અને ક્યુની કિંમત સરખાવી દો, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે કોની કિંમત વધુ છે, કોની કિંમત ઓછી છે, અને એ અનુસાર આપણે પ્રક્રિયા કઈ દિશામાં થશે એ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ થઈ ગયું ભાગફળ વિશેની માહિતી. ફરીથી હું તમને કહી દઉં છું કે એની કિંમત સંતુલન સમયે મળશે અને કોઈ પણ સમયે આ ગણતરી કરી એટલે આપણને ભાગફળ પ્રાપ્ત થતું હોય છે. તો લખી દો.